અમદાવાદ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ચાલો આજના શોની શરૂઆત કરીએ. સિટી તંત્રના ખાસ શો કહાનીઓ કા શોરમાં તમારા બધાનું સ્વાગત છે. शोर नहीं बाबा, शोर शोर. आज खामोश हूं क्योंकि वक्त पर जोर नहीं मेरा. जब वक्त बदलेगा तो होगा हर तरफ शोर मेरा. બસ ભાઈ બસ, બહુ થયું આ શેરો શાયરી. હવે આપણે આપણા શોમાં પાછા આવી જઈએ. તો મિત્રો, હું તમને સરસ, જબરજસ્ત અને ખૂબ જ મોટિવેશન આપે એવી સ્ટોરી સંભળાવીશ. એ સ્ટોરી વિશે વધારે તો નહીં, પણ થોડુંક એમના વિશે જણાવીશ. બાકી તો જેમની સ્ટોરી છે એમના શબ્દોમાં જ તમે વધારે સમજશો. હું વાર્તા કહેવાનો છું એક મહિલાની, જેમનું નામ કંચનબેન છે, અને તેઓ કપડાનો એટલે કે પ્યાલા બહેણીનો વેપાર કરે છે. જેઓ પોતાના બાળક સાથે ક્યારેક ઘરે તો ક્યારેક મેટ્રોના સ્ટેશન ઉપર રહે છે. શું તમને પ્રશ્ન થાય છે કે આવું કેમ? તો ચાલો તમને સંભળાવું કે કેમ આવું. બન્યા રહો મારી એટલે કે પ્રિયંકની સાથે. રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. કંચનબેન રહેવાનું સાપુર શંકર ભુવન. 12 મહિના લગ્ન કર્યા પછી મારા ઘરમાં થોડું સારું હતું. પછી લગ્ન કર્યા પછી મારી સમસ્યા સમૃદ્ધિ વગડી ગઈ છે. અત્યારે કોઈ મને સહારો નથી. તમે તમારું ગુજરાન કઈ રીતના ચલાવો છો? ગુજરાન મારું ખુદ કપડાનો ધંધો કરું છું. પાલાવડીનો જૂના કપડાની ફેરી કરીને અને કપડા વેચીને મારા છોકરાઓનું પેટ પારું, મારું પેટ પારું છું. મારા પરિવારમાં મારે 3 બેબીઓ 3 બાબા છે અને એક બેબીના લગ્ન કરેલા છે. તો તમે તમારું જે ગુજરાન ચલાવો છો, તો પહેલા બહેણીના જે તમે કહ્યું કપડાં વેચીને, તો એમાંથી શું તમારું ગુજરાન ચાલી જાય છે? હા, એમાં 300-400 સાંજ પડે મળી જાય. અમુક ટાઈમ ના બી થાય ને અમુક ટાઈમ થઈ જાય તો ઘરનું નીકળી જાય. ના થાય તો ભૂખા બે રહેવું પડે. ઘર વાળાનો તો સાકાર છે જ નહીં. હોય તો ખાઈએ, ના હોય તો ભૂખા સુઈ જઈએ. વ્યસને તમારું જીવન બગાડ્યું? હા, દારૂ જ, બીજું કઈ જ વ્યસન નહીં. દારૂ એ મારા ઘરના બધું બરબાદ કરી નાખ્યું. ઘરના ચૂલા હોય, તવા હોય, રોટલી કરવાના બધું જ વેચી. મારા લાકડા સુધી, કપડા સુધી અમારા જોડે નથી રહેવા દેતો માણસ. અતિસર જુલમ આજ મારા માથે થઈ ગયો. એ માણસ એટલા સુધી આવી ગયો કે તું રાત્રે સુઈશ તો તને બિલેટોથી તારું ગળું કાપી નાખીશ ને બિલેટો મારી તને મારી નાખીશ. ત્યારે મને બીક લાગી કે હું રાત પર મારા છોકરા લઈ મેટ્રોમાં સુવું ના. માણસ દારૂના ધનના અંદર આવી તો મારી ચૂકે તો એનું તો શું જવાનું? એ દારૂમાં જતું રહે. હું તો મારા જીવથી જાઉં, મારા છોકરા તો રસ્તામાં રહે ને. મારાથી સહન ના થયું તો એક વખત મેં એસિડ બી પી ચૂકેલી સૌ. તે છતાં આ માણસ સુધરતો નથી. ત્યાં સુધી મને હાથ મેલીને હાડકછડી વાગી ગઈ ને આજ મેં મરવાનો પ્રશ્ન કરી નાખ્યો. તો પછી હું અત્યારે પોલીસ ચોકીમાં ગઈ. હું મારું ઘર અહીંયા ભાડેથી રહું છું. ત્યાંથી બી મને ભગાડે છે છોકરા લઈને. અત્યારે હું મેટ્રોમાં છું. મેટ્રોના રોડ ઉપર મેં ચાદર બાંધીને છોકરા લઈને હું ત્યાં પડી રહું છું રાત દિવસ. અને ત્યાં મારી મહેનત કરી મારા છોકરાના પેટ ભરું. કેમ કે દારૂ થી અમારા ઘર ખરાબ થઈ રહ્યા, અમારા બાલ બચ્ચાઓની જિંદગીઓ હરાજ થઈ રહી અને એમના પાછળ અમારી બી જિંદગીઓ બરબાદ થઈ રહી. એના કરતા તમે આ બંધ કરાવો તો બહુ સારું છે. તમારી મહેરબાની. તમે તમારા અનુભવ ઉપરથી મહિલાઓનો શું સંદેશો આપવા માંગશો? કે જેવા અમે હેરાન થઈએ એવા તમે પણ હેરાન થઈ રહ્યા તો પછી આ બધા મહિલાઓને એક કરી અને આ દારૂ બંધ કરાવવાની સમસ્યા લેવાની. અહીં તો શું પણ આખા ગુજરાતમાં ના આવવો જોઈએ. એટલે આ વસ્તુ ગુજરાતમાં જોઈએ જ નહીં. અમારા કેવું એમ છે કે અત્યારે હું મેટ્રોના અંદર મારા બાળકો લઈને પડી તો બધા મહિલા બાળકો લઈને રોડ ઉપર કોઈ હોય, કોઈ ઘરના બહાર હોય, કોઈ પિયરમાં જતું રહ્યું હોય, તો આ મહિલાઓના એક થઈ અને એને જેવી માણસનો શક્તિ છે એવી આપણે બી માણસ ગણાઈએ. માણસના જેમ આપણે બી કમાઈને ખાઈ શકીએ છીએ. એટલે આ હિંમત આપણે હારવાની નહીં. મહેનત કરો અને આપણા બાલ બચ્ચાઓના પેટ ભરો ને આપણા પેટ ભરો. આ લાચારી હવે લેવાની નહીં. આપણે મહિલાઓનો તાકાત કરી પછી કઈ પણ ના થાય તો છેલ્લે જતા પોલીસ તો છે જ ને છે જ. પોલીસને ફરિયાદી નોંધાવી જરૂરી છે. કાલ ઉઠીને મરી જાય, ડરી જાય તો મહિલાઓના માથે પડે, એના પીવરિયાને પકડે, પહેલા એને હડપ કરાઈને ખાવો હારો, પકડાઈ દેવો હારો. કે બીજા કોઈ મહિલાઓ આવી રીતે હેરાન ના થવા જોઈએ. અને હિંમત થી તાકાત થી કામ લો અને માણસની રીતે ના રાખો. એના ઉપર જે આપણા ઉપર ચડી વાગે એવી રીતે એના ઉપર ચડી વાગો. આપણે કે આ કરતો બીજી વાર ભૂલી જાય. એને એમ થવું જોઈએ જે કામ અત્યારે એ કરે એ કામ અત્યારે આપણે કરી ચૂકવાનું. કેમ કે અમે માણસ આના ઉપર લાચારી કરીએ તો તે માટે બૈરા અમારાથી હિંમત હારીને ભાગી જશે ને જતા રહેશે. તાકાત કરીને એના હામાં પડો અને એના માર ઝૂર કરીને બી એના ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. તો દોસ્તો, તમે સાંભળી કંચનબેનની કહાની, જે પોતાને સક્ષમ માને છે. પરિસ્થિતિ કેવી પણ હોય એની સામે તાકાતથી ઊભું રહેવું જોઈએ. એમની કહાની એક એવો સંદેશો પણ આપે છે કે ક્યારેય હાર ન માનવી જોઈએ. જીતુંગા મેં, યહ ખુદ સે વાદા કર. जितना सोचते हो कोशिश उससे ज्यादा कर. तकदीर भी रूठे पर हिम्मत न टूटे. मजबूत अपना इरादा कर. હું આવું છું થોડીક જ વારમાં પાછો ગરમ ગરમ દાળવડા ખાઈને. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પ્રિયંકની સાથે.
અરે વાહ, શું દાળવડા હતા યાર, મજા આવી ગઈ. મસ્ત ઠંડો મોસમ અને ગરમ ગરમ દાળવડા સાથે ચટણી અને એમાં પણ વાતાવરણની મીઠી સુગંધ. વાહ વાહ. अर्ज किया है ए जिंदगी आ बैठ के दाल वाला खाते हैं. ए जिंदगी आ बैठ के दाल वाला खाते हैं. तू भी थक गई हो क्या मुझे परेशान करके? તમારું વાહ ભાઈ વાહ સંભળાઈ ગયું મને દોસ્તો. ચાલો પાછા આવી જઈએ હવે આપણે સિટી તંત્રના ખાસ શો કહાનિयों का शोરમાં. મેરા નામ હે પ્રિયંક, PRIYNK. તો દોસ્તો હું તમને સંભળાવું મસ્ત મજાની તાજી વાત. તો હવે જે મહિલાની કહાની તમને સંભળાવવા જઈ રહ્યો છું તેમનું નામ વિમળાબેન છે. વિમળાબેન હાલ ટીચર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ વકીલનું ભણતર પણ કરેલું છે, સાથે એક લીડર પણ છે. દોસ્તો વધારે મજા તો ત્યારે આવશે જ્યારે તેઓ તેમના લગ્ન જીવન વિશે વાત કરશે. બસ હવે હું વધારે નહીં કહું, ચાલો વાત કરીએ વિમળાબેન સાથે. મારું નામ વિમલાબેન ચંદ્રકાંતભાઈ વાલોદરા છે. શાહપુર શંકર ભવન વિસ્તારમાં હું રહું છું. BA LLB કરેલું છે કમ્પ્લીટલી. મારું બાળપણ તો મેં બિંદાસ જીવ્યું છે. મારા પપ્પા મમ્મીના ત્યાં એ લોકોએ બધી રીતના છૂટ આપીને મસ્ત રીતના જિંદગી જીવી. સરસ રીતના જે મારી ઈચ્છાઓ હતી બધી પૂરી કરી ઈચ્છાઓ મમ્મી પપ્પાએ બંને. મારા પપ્પા ઇન્કમટેક્સ ઓફિસર હતા, એટલે સારી રીતના લાઈફમાં અમારી ગઈ છે. મારા મમ્મી અત્યારે હાલ નથી. છોકરી તરીકે ક્યારે એવું નહોતું અમને લાગવા દીધું કે તમે એક છોકરી તરીકે છો. છોકરા તરીકે જ અમને બધી છૂટ આપી, અને જેમ મારા બે ભાઈઓને લાઈફ જીવતા હતા ને એ રીતના જ અમને બિંદાસ છૂટથી લાઈફ એમને અમારી જીવાય. લગ્ન પહેલા હું મસ્ત આલિશાન ફ્લેટમાં રહેતી હતી, એસીમાં ગાડી વાડીમાં ફરતી હતી. મેં મારી પસંદગીથી મેરેજ કર્યા છે. તમે કહી શકો કે લવ મેરેજ કહી શકો. એટલે મેં સામાન્ય ઘરના એક આમ મિડલ ક્લાસ છોકરા જોડે મેરેજ કર્યા છે, અને એ પણ મારા ભાઈના મેરેજમાં જ. ત્યાં જ અમે પ્રપોઝ થયું હતું. મારા સસરા અને મારા ફૂઈને એમ ડાઉટ ગયો, પછી એ લોકોએ જ વાત કરી અને પછી અમારું સમાજની રીતના મેરેજ કરાવી દીધા. મારી બે બેબીઓ છે અત્યારે હાલ. એક 13 વર્ષની છે, એક 10 વર્ષની છે. પહેલી બેબી મારી જે મોટી બેબી છે ને કૃષ્ણા, 6-1 વર્ષની થઈ. બીને KV1 માં એડમિશન મળી ગયું હતું અને એને ઇન્ટરવ્યુ હતું. તો મેં 15 દિવસ માટે એક જગ્યાએ પાછળ અમે રહીએ છીએ એની પાછળ જ એક છોકરી ટ્યુશન કરાવતી હતી. હું એના ઘરે ગઈ એને પહેલા દિવસે મૂકવા. તો તેના ઘરે મેં સીડી જોઈ તો એટલી એક પગથિયું બહુ આમ લાંબુ હતું, મોટું મોટું, કે એ વિચારો મને વારંવાર આવે કે મારી બેબી પડી જશે, વાગશે, કરશે, ખરેખર કે આમ હું જીવીશ કે મરી જઈશ. એવી રીતે આમ જીવન મરણના પ્રશ્નો પર હતી. પછી મારી બેબીને લઈને આવીને ત્યારે મને આમ શાંતિ થઈ. પણ 1 કલાકમાં મેં વિચાર્યું કે હું આટલી ભણેલી ગણેલી છું અને હું પોતે જ કેમ ના ભણાવી શકું. મારી બેબીને ભણતા જોઈને આજુબાજુવાળા છોકરાએ કહ્યું કે તારી બેબીને આટલું સારું ભણાવી શકે છે તો અમારા છોકરાઓને તું ભણાવ. પછી મેં ટ્યુશનનો વિચાર મને વખતે આવ્યો કે ના, હું મારી છોકરીની જોડે બીજા છોકરાઓને પણ આગળ લાવીશ. મારા થ્રુ આગળ જતા હોય તો ખરેખર એ તો મારી માટે ગર્વની અને ખુશીની વાત છે. તમે આટલી સરસ સરસ વાતો કરો છો, આટલું સરસ બોલો છો. આગેવાન તરીકે તમે અહીંયા કામ કરો છો. હું સંસ્થાઓમાં હેલ્પ કરું છું. હું કોઈ આગેવાન નથી આવીને. 7 સંસ્થામાં સુનેરાબેન મને થોડાક આગળ લાવ્યા કોરોના દરમિયાન. ત્યારે કોરોનાની કીટ આપી બધાને. પછી ડોક્ટરોની ટીમ આવતી હતી, એ લોકોની જોડે અમે ફરતા હતા, બધાને ચેકઅપ કરાવતા હતા. કોઈ અનાજની કીટો આપી, સાબુ, સેનિટાઈઝર, એવી રીતે માસ્ક ને બધાની કીટો આપી. એ બધાની જોડે હું વિતરણ કરતા હતા. અને ત્યારે મને એ લોકો જોડે રાખતા હતા કે વિમલબેન તમે પણ ચલો. સેવા જ કરવી છે કે પોલિટિશિયન બનવું છે? પોલિટિશિયનમાં ચાન્સ મળશે તો જઈશ એવું નથી, પણ એ લોકોના ભલાઈ માટે. પોલિટિશિયન બનવાનું થાય તો શું બનવા માંગશો? કોર્પોરેટર, MLA, MP, CM? કોર્પોરેટર જ વધારે સારું રહેશે. મહિલાઓને શું તમે સંદેશો આપશો? બધી મહિલાઓ જો કમાઓ અને તમારું આ જે અહીંયા છે એની કરતાં થોડા આગળ આવો. આપણે આખી જિંદગી આમાં જ નથી ગુજારવાનું. થોડું સારું લેવલ થાય. આપ ઝૂંપડામાં છો તો તમે ફ્લેટમાં જવાની ઈચ્છા ના ધરાવો કે અમારા છોકરાઓ અમે પોતે ફ્લેટમાં જઈએ, સારી લાઈફ જીવીએ. જેમ તમે સાંભળી વિમળાબેનની કહાની, તે સાંભળીને તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. આવી જ રીતે દરેક વ્યક્તિમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. આ પરિસ્થિતિ જોઈને મને એક સરસ મજાનો રમૂજી કિસ્સો યાદ આવ્યો. પત્ની, ચલો ઉઠો, ચાય नाश्ता बनाओ. पति उठकर सीधा बाहर जाने लगा. पत्नी, कहाँ जा रहे हो? पति, वकील के पास तुमसे तलाक लेने. थोड़ी देर बाद पति वापस घर आया और चाय बनाने लगा. पत्नी, क्या हुआ, तुम तो तलाक लेने गए थे ना? पति, कुछ नहीं, वकील साहब खुद ही पोछा लगा रहे थे. અરે ભાઈ, પતિ પત્નીના કિસ્સા તો જબરજસ્ત હોય છે.
જે હસાવે પણ છે અને કંઈ શીખવાડી પણ જાય છે. આવી જ મસ્ત કહાનીઓ, રમૂજી કિસ્સાઓ અને શાયરી લઈને આવું પાછો થોડીક જ વારમાં. હવે માણીએ સરસ મજાના મધુર ગીતો. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી, મારી એટલે પ્રિયંકની સાથે. વેલકમ ટુ રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી, પ્રિયંકની સાથે. સિટી તંત્રના ખાસ કાર્યક્રમ કહાનીઓ કા શોરમાં આપ તમામ શ્રોતાઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મારે તમને એક વાત કહેવી છે અને તમને સાચું અને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો. વાત એમ છે કે ભાઈ, મને એક વાતની ખબર નથી પડતી કે જે ગરીબોના હક માટે લડે છે, જે ગરીબો માટે લડે છે, એ લોકો લડતા લડતા અમીર કેવી રીતે બની જાય છે? વાત ભલે સાંભળવામાં નાની લાગતી હોય, પણ તમે જ વિચારો આનું સ્વરૂપ કેટલું મોટું હોઈ શકે. હા, હવે બહુ મોટી વાત ન કરીને આપણે ચલો પાછા આવી જઈએ આપણા ઝોનમાં. આ બધાની વચ્ચે હું એક એવા વ્યક્તિની વાત કરવા માંગુ છું જેઓ એક આગેવાન છે અને આગેવાન જ રહેવા માંગે છે. રાજકારણમાં દૂર દૂર સુધી જવા નથી માંગતા. જેમનું નામ ઈશ્વરભાઈ છે. ચાલો આપણે એમની સાથે જ વાત કરીએ. મારું નામ ઈશ્વરભાઈ મંજીભાઈ, શાહપુર શંકર ભુવન પાટણવાડિયાની ચાલીએ રહું છું અને એને આગેવાન છું. સાતમું જ ભણ્યો છું બચપનનું. સાતમું ભાઈ અહીંયા દુકાને બેસવાનું ચાલુ કર્યું. ઉંમરથી એવી લગન બગન કરીને આવ્યા તો ધંધો પાણી કરે છે અને જે પછી બુદ્ધિ આવી થોડી તો લાવો કે લોકોનું થોડું સારું કરીએ એવી રીતના આગેવાન અહીંયા બન્યા. કોરોનામાં ગરીબોનો લાઈને જમવાનું બહુ આપ્યું અમે 2 વર્ષ સુધી આપ્યું. મ્યુનિસિપાલિટીમાં જે સાબુ એવું મળતું એ બી વેંક્યા પેસી તો કેમ કે આપણે કોઈ બીનું કામ હોય તો આપણે ફ્રી ઓફ જ કરીએ છીએ અને સાથ સહકાર આપે જ છે. 2-3 હજાર પબ્લિક તો આપણે ચાહ જ છે. આગેવાનમાં જે કોરોનાના અંદર આવ્યું પાર્ટીના ફોન બોન કરીને એમને વ્યવસ્થા કરાવી ખાવા પીવાની, જમવાનું બહુ આપ્યું અમે. એમાં મ્યુનિસિપાલિટીએ પછી જે પેકેટો આપે એ પેકેટો બી વેચ્યા. પછી અમુકના જે આધાર કાર્ડ નથી, રેશન કાર્ડ નથી, આપણે આગળ વાત ચલાવીને એમના સોલ્યુશન કરાવીએ છીએ. 18 વર્ષની ઉંમરના જે છોકરાઓ હોય એમને બી આપણે કહીએ કે ચૂંટણી કાર્ડ નીકાળો તો એમની બી સહાય કરીએ. આગળ બેનને ફોન કરે, બેન જોડે અમે મોકલી દઈએ, એ બેન ફોર્મ ભરીને આવે. પોલિટિશિયન બનવા માંગુ છું અને પોલિટિશિયન બનવા માંગતા હોય તો શું બનવા માંગુ છું? આપણે કંઈ બનવું નથી. આપણે લોકોનું ખાલી વિચારવાનું છે સારું, બસ સેવા કરવાનું. તો સમાજ સેવા કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે પૈસાથી લઈને, શારીરિક લઈને, બધી જગ્યાએ ઓળખાણ લઈને, તો આ બધું શું તમારી પાસે અત્યારે છે? પૈસા તો આપણે જે મુસીબતમાં હોય તો આપણે અમુકને ટેકો કરી નાખીએ છીએ બરાબર. અને મોટું કામ હોય તો આપણે મહેલામાં કોઈ બી 25-50 જણા રહીએ કે ભાઈ આના મુસીબત છે તો એવું ફાળો કરીને બી આનું કામ કરાવી દઈએ. વાત કરું જ છું અને જે પ્રશ્નનો હોલ હોય એ જણાવીએ તો એ સોલ્વ કરાવી આપીએ. કોઈ નેતા તરીકે, આગેવાન તરીકે કામ કર્યું હોય એવું કોઈ ઉદાહરણ આપી શકો? જે આગળ જે મકાનના જે ફોર્મ ભર્યા હતા એમાં 2 પાર્ટી પડી, એક પાછળની એક આગળ. એમના અંદર અમે એવું કામ કર્યું કે મ્યુનિસિપાલિટીની જે રજૂઆત કરી, રજૂઆતના સહી સિક્કા કરીને પછી અમે ફોર્મ ભર્યા હતા. કોની પાસે પૈસા નહોતા તો એનું મૈયત થઈ ગયું હતું તો એને મફત સેવા કરાવડાવી હતી અમે. ત્યાં જઈને એમને મફત ત્યાં ફોન કર્યો, મળી આવે ત્યાં જઈને તો આ લોકો જોડે કંઈ છે નહીં, આ નહીં, તો ત્યાં એમને ફ્રી ઓફમાં કરાવડાવ્યું હતું. તમારો નેક્સ્ટ પ્લાન શું છે હવે? નેક્સ્ટ પ્લાન તો એવો છે કે અહીંના એ શંકર ભુવનના જે છાપરા રહે એ અહીંયા એ ડેવલપ થાય એવો અમારો પ્રશ્ન છે. મ્યુનિસિપાલિટી કે કોઈ બી બિલ્ડર આવે ને અમને બહારની પરિસ્થિતિમાં મકાન આપે તો એનું કરીને અમે થોડા દુઃખી થઈએ છીએ અને અહીંયા એ બને એવી અમે બહુ આગળ પડતી વાતો બી કરશું અને પ્રયત્ન બી કરશું અમે, અને અહીંયા એ બને એવી રીતની જ અમે દોડધામ કરીએ છીએ. દોસ્તો, સાચું કહું, ઈશ્વરભાઈની વાત સાંભળી મને એવું લાગ્યું કે નેતૃત્વનો ઉદ્દેશ બધાને સાચો રસ્તો બતાવવાનો છે, હુકુમત કરવાનો નહીં. આગેવાનનો મતલબ લોકોને ત્યાં પહોંચાડવાનો છે જ્યાં લોકો પહોંચી નથી શકતા, અને તેનું સચોટ ઉદાહરણ આપણા ઈશ્વરભાઈનું છે. આગેવાનની વાત ઉપરથી મને એક રમૂજી વાત યાદ આવી. नेताजी, आप लोग कौन हैं? किसान. हम लोग किसान हैं. नेता, आप लोगों के पैर में कीचड़ क्यों लगा है? किसान, हम लोग खेत में काम करके आ रहे हैं. नेताजी, अगली बार हमारी सरकार आएगी तो पूरे खेत में टाइल्स लगवा देंगे, जिससे आप लोगों को कीचड़ में काम नहीं करना पड़ेगा.
किसान अभी भी कोमा में है। હસો અને હસતા રહો અને જોડે સાંભળતા રહો મસ્ત મજાના સોંગ. રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર તમારા પ્રિયાંકની સાથે. क्या मौसम आया है, क्या मौसम आया है. અરે યાર, મને ખબર છે હું સારો સિંગર નથી, પણ તમારે સહન તો કરવો પડશે થોડો યાર. યાર મસ્ત મજાનું મોસમ છે. વેલકમ ટુ રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી. તમે સાંભળી રહ્યા છો પ્રિયંકને. તો દોસ્તો, સવારે હું જ્યારે ઓફિસ આવતો હતો ત્યારે મેં જોયું કે વરસાદ ખૂબ જ હતો, જેમાં નાના ભૂલકાઓ મોસમની મજા લેતા હતા. કેટલાક લોકો મારા જેવા જે રેનકોટ પહેરીને જતા હતા, તો તેમને તો વરસાદ નડવાનો ન હતો, પણ જે લોકોને વરસાદ નડવાનો હતો તે લોકો કોઈનો પણ આશ્રય લઈને, જેમ કે ઝાડ નીચે, શેડની નીચે પોતપોતાની રીતના ઊભા રહી ગયા હતા અને વરસાદ બંધ થવાની રાહ જોતા હતા કે જેમ વરસાદ બંધ થાય અને એમને જ્યાં પણ પહોંચવાનું છે, ઓફિસ હોય કે પોતાનો બિઝનેસ હોય, ત્યાં વહેલામ વહેલી તકે પહોંચી શકે. અને કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ મસ્ત પલળતા જતા હતા. એટલે દોસ્તો, હું કહેવા એ માગું છું કે પરિસ્થિતિ કેવી પણ હોય, સંઘર્ષ તો કરવો જ પડે છે. બસ નજરિયાની વાત છે, તમે પરિસ્થિતિને કઈ રીતે જોવો છો અને સાથે સંઘર્ષ કેવી રીતે કરો છો. બસ દોસ્તો, એવી જ એક સંઘર્ષભરી વાત પાર્વતીબેનની છે, જેમની પરિસ્થિતિ સારી આવી કે ખરાબ આવી, બસ સંઘર્ષ કર્યો અને પરિણામ સફળતા મળી. તો દોસ્તો, ચાલો સંભળાવું તમને પાર્વતીબેનના અવાજમાં જ એમની સંઘર્ષની વાત. મારું નામ છે પાર્વતીબેન ચંદ્રકાંત, શાહપુર શંકર ભવન રહું છું. લગ્ન કર્યા 37 વર્ષ થયા. પહેલા નાગોરીવાડ રહેતા હતા, તેટલું દુઃખ વેઠીને કંતાનના છાપરામાં રહેલા છીએ અને હવે દુઃખ વેઠીને થોડા તારા ગાડી આવ્યા, ઈટ ઉપર ઈટ મૂકીએ તારા ને એટલી હેરાનગતિ અમને થઈ. નદીમાં આવીને અમે નાતા હતા, ધોતા હતા. અમારી ડિલિવરી થાય તો બાળકોને નદીના પાણીથી નવડાવતા હતા. નદીમાં ગઈને બાળકોના કપડાં ધોઈએ, અમે પોતે નહીં કાઢીએ, અમારે બંબો નહીં, જાજરું નહીં. નદીમાં અમે સંડાસ કરવા જતા, છોકરાઓને નવડાવતા. એટલી અમારી પરિસ્થિતિ ખરાબ. તો એનાથી થોડું અમારે સારું થઈ. તો તારે 5 પછીનો ધંધો મહેનત કરીએ, પેડલ ચલાવો. મારો ઘરવાળો, મારા છોકરા હોટલોમાં કામ કરીને મોટા થયા અને મારા છોકરાને તો ભણતર મેં ચારેયનું બગાડ્યું. ઘરવાળાને કેન્સલ થઈ ગયેલો, તમે ભણાવી શક્યા ને. મારા ઘરવાળા ભૂકંપના અંદર તોફાન બહુ થયેલું ને કેન્સલ થઈ ગયો. દારૂ બહુ પીતા હતા, ગુટકા બહુ ખાતા હતા. કમાવાની નહીં, મને ધંધો ના આવડે, મહેનત ના આવડે. ચાની હોટલમાં છોકરાઓને નોકરી મૂક્યા. 80 મોકલી તો છોકરાના પગાર 3 રૂપિયા 4 રૂપિયા. છોકરા લઈને આવે તો દવા દારૂ પૂરું કરું કે ઘરનું ગુજરાન ચાલુ કરું. બહુ કષ્ટી વેઠી મારા 20 જાનવર બકરા, તો એને વેચીને એની દવા કરી તોય સારું ના થઈ. તો મારી જોડે કોઈ પૈસો ના રહ્યો. મારા મા બાપ આપેલા બધા દાગીના મૂકી કાઢ્યા, વેચી કાઢ્યા. તો હોશિયારો રોટલો અમારો થઈ ગયો. મારા છોકરા પૂરના અંદર જાય, માંગવા જાય ને ડોલ ટપનો ધંધો કરીને તારે ગુજરાન ચલાવી રહ્યા. છોકરા તારે મહેનત ધંધો કરીને એમની બૈરીઓ લઈને ગુજરાન ચલાવી રહ્યા અત્યાર સુધી. અને એમને બધી રીતે સૌતા આપી દીધી કે બેટા તમારી બૈરી લઈ, અમે દુઃખ વેઠ્યું એવું તમે નહીં વેઠો. અમે લાઇટે નથી જોઈ, બંબાઈ નથી જોયા કે ક્યાં બંબા ને ક્યાં લાઇટ. કંતાનના છાપરામાં અમારી જિંદગી કાઢી. હવે બિલકુલ અમારે એટલી પરિસ્થિતિ ખરાબ, તો જોઈ ના જવાય. તો કેન્સલ મટ્યો. બીજી વાર મટાડ્યો તો બીજી વારે કેન્સલ થઈ દારૂ પીને. તો બીજી વારે મટાડ્યું ભાઈને, બધી મહેનતો કરીને. તો અત્યારે દારૂ બહુ પીવે છે ને વહુઓને હેરાન કરે, મને હેરાન કરે. તો અમે જઈએ ક્યાં? અમારી જિંદગી તો બધી આરામ જ થઈ જાય ને. મારો ઘરવાળો કે હું ઘરો ફાવો લઈને મરી જઈશ, તારામાં પરિબળ હોય તો મારા બચ્ચા જીવાડજે. તો એનું સાંભળીને અમે કઈ આત્મહત્યા કરીએ કે કરીએ શું? સરકારને એમ કહો કે દારૂ બંધ કરાવો. હરેકની જિંદગી બરબાદ કરી દે દારૂ. દારૂડિયાને બરબાદ ના કરે ને પરિવારને બરબાદ કરી દે. દારૂ વેચાય નહીં કે કોઈને સલાહ પીવાની આપવાય બી નહીં. જોવા જેવું જ છે કે દારૂ પીને આવે તો બૈરીને માર જૂર કરે, ખાવાનું ફેંકી દે, ના હોય એવા શબ્દ બોલે કે ત્યાં તાર પીવડમાં જતી રહે, અહીંયા શું છે,
ઘરના વાસણ વેચી દે, ઘરના બાટલા નાખી દે, પૈમસો નાખી દે, ઘરમાં લોટ મોટ પડેલું હોય તો દારૂ પી પીને આવીને બધું ફેંકી દે. મહિલાને શું સંદેશો આપવા માંગશો? થોડા દાડા સહન શક્તિ કરો, પણ કોઈ આત્મહત્યા કરો નહીં. એક દુઃખનો સાકાર આવે ને સુખનો સાકાર આવે. ખૂબ ખૂબ સરસ. પાર્વતીબેન જોડે વાતચીત કરીને ખૂબ સરસ મજા આવી. એમના બહોળા પ્રસંગો એમને આપણને જણાવ્યા. તમે સાંભળતા રહો રેડિયો નજરે 107.8 આવાજ અમારી. चाहे ठोकरे होगी 1000 मैं संभलता रहूंगा, गिरूंगा उठूंगा पर निरंतर चलता रहूंगा. જેમ દોસ્તો પાર્વતીબેન કહે છે કે સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે, તેવી જ રીતે ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો. સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે. સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે. જેમ આજે પાર્વતીબેન જોડે એમનો પરિવાર અને સમાજ છે. જેટલું વધારે સંઘર્ષ હશે એટલી જ મોટી સફળતા હશે. તમે વિચારતા હશો દોસ્તો કે બસ ભાઈ બસ, આ ભારી ભરખમ શબ્દો ના બોલીશ, પણ યાર આટલા બધા જ્ઞાનનું હું એકલો શું કરીશ, એટલે તમને બી આપી દઉં છું. પણ કામના શબ્દો છે. આટલા ભારી ભરખમ શબ્દો પછી મારી સ્ટાઇલમાં એક સરસ મજાનો રમૂજ કિસ્સો કહીને મારી વાતને અને મારા શોને પૂર્ણવિરામ આપીશ. સવારમાં પત્ની ઉઠે છે અને બોલે છે, અરે સાંભળો છો? પતિ: બોલો. પત્ની: મને સપનું આવ્યું હતું કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા છો. પતિ: ઠીક છે, પાછી ઊંઘી જાને, જ્યાં સપનું દેખ્યું હતું ત્યાં જ પહેરી લે. હસવું જરૂરી છે, માટે હસો અને હસતા રહો. અને હા દોસ્તો, મને કશું પણ કહેવું હોય કે જણાવવું હોય કે તમારે રેડિયો નજરિયાને કંઈ પણ કહેવું હોય તો અમારો નંબર છે 8849749472. નંબર રિપીટ કરું છું, 8849749492. તો દોસ્તો, નેક્સ્ટ કાર્યક્રમમાં આવા જ સરસ મજાના કિસ્સા અને કહાનીઓ સાથે પાછો આવીશ. અને હવે સરસ મજાના 2 સોંગ તમને ડેડિકેટ કરીને જાઉં છું. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી. હું છું તમારો દોસ્ત પ્રિયંક. Radio Nazariya.